જોવો હું દવા બનાવું છું. એક ફેરી દવા બની જાહે ને એટલે મસ્કા શેઠ રાજી થઈ જાહે. પછી એકલા પૈસા તાબવાના છે. એ પલી દુકાન હું ભડાકા કરે છો તું? હું દવા બનાવું. શેની દવા? તો મસ્કા છે. જે માણસ નાનો રહી ગયો હોય એને મોટી થવાની દવા, અને જે માણસ મોટો હોય એને નાની થવાની દવા. હે એમ નહીં? હા. કે તું આવું બધું શીખ્યો ક્યાંથી? હું વિદેશના સમાચાર જોતો હતો કે નહીં એમાલી. ઠીક લ્યો પલી. હા આ દવા છે તો કામની હો પણ. લ્યો સાખો દેખ ડાંગ. એ નહીં હો, આગુરાક હમણાં એવો એટલે સીધા ધોળા જ નીકળ્યા હતા. મારે કાંઈ નથી પીવો. આ કદાચ હું પી ગયો ને પેટ મારું હળગ્યું હોય તો મને તારી પર જરાય વિશ્વાસ નથી. મારે નથી પીવી કાંઈ. અને છે ને કાલે આ બધી બોટલો નાખ્યા છે મેં કીધું દુકાન હળગાવીશ મારી. સીધા ધોળા જ નીકળે ને. ના ના આ એક ફેરી સક્સેસ થઈ જશે ને તો પૈસા તો આવશે એકલા. પેલા આવો પેલી ઈ વાત તારી હાશી. કોકની પર ટ્રાય કરવી પણ. હા જો ગામમાં છે ને વધારાના માણસ જ આવે છે એને અહીંયા આવવા જો લાલુ બાબા છે એની ઉપર આપણે ટ્રાય કરવી. સક્સેસ થઈ જાય ને તો મેળ આવી જશે. ટિકિટ કપાય એમ જ છે આમથી ત્યાં. લાલુ બાબા હા કેમ હાફ ચડી ગયો? શું થયું? એટલું હાલીને આવ્યો કા હાફ ચડવા મળ્યો મસ્કા. એ તો બતાય જ છે ને એમને. હવે લાગે છે ટિકિટ થવાની છે મારી હવે. હા એવું તો બાકી નથી. એવું લાગે છે કે ટિકિટ કપાવવાની થઈ ગઈ તમારી એમ. પણ આમ જો તમારો જીવ મારા હાથમાં છે હો પાછો. હું ધારું ને તો તમને છે ને હજી 50 વર્ષ જીવાડી શકું. હવે 55 વર્ષ તો થયા હું અત્યારે મારા. એવું છે? હા તો બીજા 45 સેન્ચુરી તમને મરાવું બોલો હું. હવે જાને મસ્કા. એલા એ લાલુ બાબા આમ જોવો. આ તમે કેમ જોતા કેમ નથી કાઈ બધું? આમ જોવો તો કેટલી બધી બોતલ ભરી. સોડા વેચવાનું ચાલુ કર્યું લાગે મસ્કા. એલા ભાઈ છોડા નથી. આ તમે પલીને હું તમે ગણો અંગ્રેજી ભણે ઈ. આમ જો વિદેશના સમાચાર જોઈને અને છે ને દવા બનાવતા શીખ્યો. જે ઘટા માણસ હોય ને ઈ જવાન થઈ જાય અને જવાન માણસ હોય ને ઈ ઘટા થઈ જાય. તમે ઘટા છો તો તમે જો એક ઢાંકણું પી ગયા હોય ને તો તમે જવાન થઈ જાવ. હા લાય મસ્કા પી લે. એક મિનિટ હું લાય એક ઢાંકણું 100 રૂપિયાનું છે. 100 રૂપિયાનું? તો જો મસ્કા અત્યારે મારી આગળ પૈસા નથી. જો તું મને આ દવા પાઈશ એટલે હું જવાન થાય એટલે મને બધા કામે રાખશે. હા એટલે એ મને પૈસા આપે એ હું તને આપી દે 100 રૂપિયા. હા તે વાંધો નહીં હાલો પલ્લે આપી દે ઢાંકણું ભરીને. એ પલ્લી ઉઠાઈ આને. હા હું મસ્કા પાઈ હતી. ઈ તો ઘડીક અસર કરે જ ને લાલુ બાબા. તો બની ગયો ને જુવાન. અત્યારે ને લાલુ દાદા કલાક પછી અસર કરશે દવા. કલાક પછી? હા હારું હાલ તો હું એટલે જઈને હુઈ જાવ. કલાક પછી જોઈ લો. હા જાવ પેલી અસર તો કરશે ને તો વાંધો નહીં. આમ તો નો અસર કરે તો ભલે ટિકિટ કપાઈ જતી વાંધો નહીં. આમ થાય છે ને ગામના વધારે માણસ છે. એ ગોકુળિયા હા તું દરરોજ ખીચડી બનાવવા બીજું કઈ આવડે તને? બીજું કાંઈ મને નથી આવડતું કાકા છે. ખીચડી બનાવવામાં છે કે નહીં પાણી નાખી દઉં પછી ભાત નાખી દઉં માથે પછી હળદર બળદર 2 શાક ટમેટામાં નાખવી કે નહીં થોડુંક મરચું એવું નાખી દઉં એટલે હું છે મસ્તીની થઈ જાય. દરરોજ ખીચડી પેટ ભરાઈ જાય છે કે નહીં તમારું? હા ઓલા રોટલા મને હરખા ધીપતા આવડે ને અને રોટલા કરવા એની કરતા છે ને આ ખીચડી રોજ ખાઈ લેવી હાંજી. લે આ ભાઈ કોણ છે? તમે ઘર ભૂલી ગયા. નવરાત્રી ઘરે આમ વળીને પછી આમ હાલવાનું. તમે આ પેલી ગલીમાં ગડી ગયા અને ઉઘરાણી આવ્યા ને તમે જાઓ નવરાત્રી ઘરે વહી જાઓ. ના ના હું નવરાત્રી ઘરે નથી આવું તમારા જ ઘરે આવ્યો છું. ગોકુળિયા તારા મહેમાન છે? ના ના તો મારા મહેમાન નથી. એ ગોકુળિયા હું લાલુ દાદા છું. મારું નામ આવડે? હે કોણ તમે? લાલુ દાદા. લાલુ દાદા બાજુના ગામ ના છે લાલુ દાદા. હા તમારું ગામ કયું? ઓલી સાઈડ ને? ના ના આપણે બધા હારવારે રહી. લાલુ દાદા હું તમારે રહી. લાલુ દાદા છોને લેવું પહેરે પેટ છતમાં કેમ તમે? તો એ કાકા શેઠ લાલુ દાદા છે કે ને 50-55 વર્ષના છે અને આ ભાઈ 20 વર્ષના લાગે. એ ગોકુળિયા ખબર છે આપણે પેલા ગગા શેઠ લખોટી રમતા લખોટી? એ તો બધા લખોટી રમતા હોય ભાઈ. હે તો એ ગોકુળિયા આપણે હું એકલો હંટાકલો દા રમતો હતો. કોઈ છોકરા હોય તો એકલા રમતા હોય. હા એ બધા રમતા હોય. એ ગગા શેઠ આપણે બધા ભાગમાં સિંપક નતો બનાવ.
એ વાત સાચી હો કાકા છે, એ વાત કોઈને ખબર નથી. એ ગોગોયા બધા ભાઈ બંધો મળીએ તો શેની પાર્ટી કરી? હા એ વાત સાચી હો. તો ઓળો રોટલો બનાવતા કોઈક સિંગ પાક બનાવતું હોય એ વાત સાચી. તો પૂછું. એ ગગા શેઠ, મહિના દી પેલા મારું ઘર ઘણું કરાવ્યું હતું, યાદ છે? હા હવે ઘણું કરાવ્યું તો હા મેં તો એમાં મને કેટલા રૂપિયા મળ્યા હતા હમણાં ખબર પડી જાય. હા હા 10,000 રૂપિયા. એ ગોકુયા સાચી વાત છે. હા એ ગગા શેઠ, ચોખવટ કરું એટલે મસ્કાની દુકાને હે ને ઈન પલ્લી કાક એવી દવા બનાવી હે કે જવાન હોય ને એ ગઢા થઈ જાય ને ગઢા હોય ને જવાન થઈ જાય. હે હા તેવી દવા પીને આવ્યા તમે? હા એટલે જો ને હું જવાન થઈ ગયો. હે બોલ મસ્કો ની તે પા કેવું કેવું બનાવે એમ. મસ્કાન દુકાને? હા હવે તો ગોકુળિયા મારા લગ્ન થઈ જશે નહીં? હા હો હવે લાલુ દાદા માં છે ને લાલુભાઈ થઈ જાઓ તમે. એ પલ્લી હું આ લાલુ બાબા દવા પીને ગયા ને એની 1 કલાકની માથે થયું તો હજી એને કઈ સમાચાર ન આવ્યા. આમ જો પલ્લી લાલુ બાબાને કઈ થાય ને તું છે ને મારું નામ ન લેતો, બધું છે ને તું સ્વીકાર લેજે કે મેં જ દવા પાઈ હતી એમ એને. લે મસ્કા શેઠ, પૈસા તમારે જોતા ને જેલમાં મારે જવાનું. તે પણ તે દવા બનાવી તો તારે જવું પડે ને. એવું નહીં હો, બે ને હપીને જવાનું જેલમાં. સારું લે. હે એ પલ્લી પોલીસ શેરી માંથી આપણે છે ને 108 વાટી. હા લ્યો નક્કી લાલુ બાબાની ટિકિટ કપાઈ ગઈ. ગગા શેઠ દોડતા દોડતા આવે હંતાઈ જાય છે ને કઈક પૂછપરછ કરવા દેવા છે. હંતાઈ જાય જલ્દી. મસ્કો જાય છે. એ ગગા શેઠ અમને લાલુ બાબાની કાઈ ખબર નથી હો, અમને કાઈ ખબર નથી, અમને કાઈ ન પૂછતા તમે. એ મસ્કા ધોલા ઘર કેમ આવી ગયો? કહો તો શું મને કાઈ ખબર નથી લાલુ બાબાની. કેમ લાલુ દાદા તારું નામ દેતા હતા? બોલો લ્યો જતા જતા એટલે મારી દુકાનનું નામ દેતા ગયા. આમ જો પેલી હવે છે ને તો આ બધી સોડા છે ને મારા ઘરે ફ્રીજમાં મૂક્યા છે, કારણ કે હવે લાલુ બાબા તો રહ્યા નથી તો એની વગર સોડા કોણ પીશે? એ મસ્કા હું રાત નથી. ગગા શેઠ અમારે છે ને આ બધી સોડા જ છે, અમે કઈ નવી સંશોધન કરીને કઈ ઝેરી દવા નથી બનાવતા. મેં ક્યાં એ મસ્કા હા ગગા શેઠ તું રોવા હું કામ ઈ કે ને તો લાલુ બાબા વયા ગયા તો હવે રોવા જ છે ને. ક્યાં વયા ગયા? હાલો હાલો રૂમાલ કાઢો, શમશાન યાત્રામાં જવું પડશે હવે. કોઈની સમસાની હતા? લાલુ બાબાની. એ મસ્કા લાલુ દાદા જા નથી તો જવાન થઈ જા જવાન. હું વાત કરો. હા મસ્કા તારી દુકાને દવા પીધી ને તે જવાન થઈ જા બસ. હસુ ગગાઈ છે છે એ પલી તારી દવા કામ કરી ગઈ ડિસ્કો કર. હા ભાઈ 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 ભાઈ. યસ મસ્કા મારે દવા પીવી. હા હા તમારી દવા છે તો તમારે હાઈટ વધારવાની છે ને. હા હાથ વધારવાની છે. વાંધો નહીં ઈ દવા છે આપણી પાસે. જો આ તમારી માટે સ્પેશિયલ દવા. હા, એ પલી આમ જો ગગા શેઠ કોઈને કહેતા નહીં બરોબર? અમે આ દવા રાખવી નહીં બરોબર ને? હા 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 વાંધો નહીં લાવો પૈસા હાલો. અલે મસ્કા 100 રૂપિયાનું એક ઢાંકણું આપી દે. એ ગગા શેઠ હવે 100 રૂપિયા નહીં હો, હવે તો ડાયરેક્ટ 1000 રૂપિયા. તે લાલુ દાદાને 100 રૂપિયાનું ઢાંકણું આપ્યું. પણ ગગા શેઠ એ તો મને બહુ મોટું રિસ્ક હતું, એમાં લાલુ બાબાનો જીવાઈ જાય કે એમ છે, પણ જીવતા ગયો ને જવાન થઈ ગયા એટલે ડાયરેક્ટ ભાવ વધે ને હવે. અલે 1000 રૂપિયા. હા હવે વાંધો નહીં લ્યો. એ મસ્કા ઓલી શેરીમ કોણ બાધે જોતો ક્યાં જોતો? શેરીમાં બાંધે ને મને ખબર નહીં. આ જોજો બાધે બાધે. ક્યાં ક્યાં? મસ્કા જોતો હું હાથ વધી મારી. એ ગગા શેઠ પેલા તમે દવા તો પીવો, દવા પીને 1 કલાક પછી અસર કરશે. 1 કલાક પછી? હા અને દવા તો પીતા જાવ લ્યો. મસ્કા મારી દવા નથી પીવી હવે. નથી પીવી? નહીં હા તે વાંધો નહીં, પીવો કે ન પીવો મારે હું ફેર પડે, મારે તો 1000 રૂપિયા આવી ગયા છે. મસ્કા એ બોટલ ભરી હતી ને હા પી ગયા. મસ્કા હવે તો મોટો થઈ જાવ આજ મતે. આખી બોતલ પી ગયા? એ પેલી આ ગગા શેઠ આખી બોતલ પી ગયા, હવે એનું શું થશે? હવે ગોકુળિયા કે બસ જ ન ચૂકવી. કેમ કે ફરવા જવાનું છે બહાર હરિદ્વાર બાજુ? ના ના તો હવે હેને માંગા આવે ને એટલે સીધા લગ્ન જ કરી લેવા છે હવે. હા એ વાત સાચી હો. હવે તમે લાગો લ્યો 20 વર્ષના બાબલા, ઓલા તો કેટલી ઉંમર થઈ ગઈ હતી. મને નો ખબર છે બોલું એટલો ગધો થઈ ગયો. હા લાલુ દાદા તો દાદા કેમ આ તું? કેમ? હવે હું તારો નાનો ભાઈ છું, હે લાલુ ભાઈ કે. હા હા લાલુભાઈ હા વાહ તમારા કામ થઈ ગયો હો.
આ મસ્કાના માણસે દવા બનાવીને તી એને ધન્યવાદ કરવો પડો પલીને. એ ગોકુળિયા એક કર જા. એ બાબા તમને મારું નામ કેમ આવડે છે? એ ગોકુળિયા હું તને છે ને આખી પેઢીને ઓળખું તારી. એ તો ગગા શેઠ ની આખી પેઢીને ઓળખતા હોય કે નહીં, એટલે મારી આખી પેઢીને ઓળખતા હોય. હું કારણ કે મોટા માણસ આવી રહું કે નહીં એટલે. તારી આખી પેઢીને. હા હા બા ગગા શેઠ હારી મારું નામ લાગે ને. ગગા શેઠ નો માણા ગોકુળ. ગગા શેઠ હું પોતે છું. હવે ભાઈ જાવ ને આ ખાધી ખીચડી ને ઈ હજમ કરાવી નાખે એવા બાબા લાગે આ. સાચી વાત છે ગોકુળિયા. હા ઉપર તું મને ના ઓળખ કરું પડે. તો એ બાબા સવાર સડતો લાગે. એ લાલુભાઈ પાણી ગ્લાસ પાવ લ્યો, બાબા બચારાને તડકો લાગી ગયો લાગે. બેઠો બેઠો તમ તાર વાંધો નહીં બાબા. હા બહુ આપ સડે લાગે. હું પાણીનો ગ્લાસ બતાવું ને. હા હા ભાઈ એ બાબા જાણ્યા જોયા વગર ના હું હાથ ઉપાડવા મીના સવા. ઉભો થા મને બેહવા દે એમ કહો. એ બાબા પાણીનો ગ્લાસ પીવો ને રવાના થવાનું. હા નીકળી જ ગયા સવા લ્યો બેહવા દો. કાઈ નથી બેહવા દેવું, તડકાની કઈ સેવા નથી કરવી. અમને બેહવા દો શાંતિથી જાવા મનથી. એ ગોકુળિયા મારું ઘર છે વા. લે આવું મને તમે હવાલા પતાવો છો. લ્યો મારું ઘર છે સીધું જ કહી દેવાનું. એ લાલુભાઈ ખોટી કાઢ જ બે દાબુ હમણે જાય ઉભી કુસડિયા ખબર પડે ગોકુળિયા. તો એ ગોકુળિયા હું તારો શેઠ છું. મારો શેઠ ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા. એ ગોકુળિયા માર માયલા. લાલુભાઈ વય બાપા બોલે છે, મને તો હાચીન ગગા શેઠ હોય એવું લાગે. મને એવું લાગે છે ગગા શેઠે એમ. એ લાલુ દાદા આ જી છું ને તમારા લીધે થઈને છું. પણ હું થયું? એ નોટ કીધું મસ્કાની દુકાને દવા મળે એમ. હા તો હું મારે હાઈટ વધારવી હતી ને હા તો હું આખી દવાની બાટલી પી ગયો. હા ગઢો થઈ ગયો છું તો હે આ હવે તો મારો જીવય મુંજાય છે. મરવા પડ્યા. હા ગોકુળિયા બેઠો અહીં. ઉકલી ગયા કે હું લાસ હતો જલ્દી. ગગા શેઠ એ ગગા શેઠ પાણી તો પીધું છે હજી હમણાં. એ લાલુ દાદા મસ્કાના છે ને કાંઈ કહેતા નહીં, કાંઈ કાંઈ ઘરે બોલાવતો જાવ તો. એ આ હું કરી નાખ્યું એને. વાહ પલી વાહ, આજ છે ને હું તારા કામથી બહુ ખુશ છું. તારે જે માંગુ એ માંગી લે, આખી બંધ કરી હું તને આપી દઈશ બસ. તમારે રોડ 10 વીઘા જમીન પડી કે નહીં? ઈ હા. મારા નામે કહેજો. હે એ પલી કઈક લિમિટમાં માંગ તો હું કઈક મદદ કરું. આમ કઈ 10 વીઘા થોડા તારા નામે કરી દઉં હું. તો અમારો પગાર વધારી જો. હા ઈ હું કરીશ લે, મને તારો 10 રૂપિયા વધી ગયો બસ. ખુશ? હા વાંધો ને, બોલ બીજું બાકી નવીનમાં. હે મસ્કા, હે મસ્કા, એ ભાઈ તમને ગામમાં પહેલી વાર જોયા અને મારું નામ કેમ તમને આવડે? લાવું ભાઈ નથી, હું લાલુ દાદા છું. લાલુ દાદા? તો તો ઠીક, આ દવા પીધી એટલે જવાન થઈ ગયા છો. હા. હા હા બોલો બોલો. તે ઓલા ગગા શેઠ ને દવા આપી હતી. હા ગગા શેઠ દવા તો પીને ગયા અહીંથી. એ ગગા શેઠ ને મોટા થઈ ગયા, હાઈટ વધી ગઈ. હાડ ઉડી ગઈ. વાહ તો સારું કહેવાય. હું તે ગોકુળિયા મને તને બોલાવ મોકલ્યો. હા, કેમ ઇનામ આપવાનું હતું ને. મને ઇનામ આપવાનું છે? હા. એ હાલો હાલો જલ્દી એ ઇનામ મસ્કા છે મારે આપવું તો એ પલી તારે નથી આવું, તું છે ને એ દુકાન હાસે નકર ઘરાક લઈ જાય આપડા. કે આ હાલો હાલો જલ્દી હાલો હાલો હાલો. હા હા ભાઈ ગગા શેઠ ઘડીક જીવ થોપી રાખો તમારો. હમણાં મસ્કો આવતો જ હશે તમ તારે. આમ જો ને ઘડીક રાહત રાખો, બેઠો ઘડીક. ચોંટા ચાલુ થઈ ગયા લાગે પણ. હા હા ભાઈ ઘડીક બેઠો તમ તારે. ઓય બાપા લડિયા રોડો ક્યાંથી આવ્યો? એ ગોકુળભાઈ હું છું. એટલે તું છો તો પકડ નિરાતે આવી ને. તે પણ આયા પાણીની બોટલ મૂકવાની હોય. હવે ત્યાં પડી હશે હવે. હા હા ભાઈ ઘડીક રહ્યો ઘડીક રહ્યો. એ મસ્કા હા? જલ્દી દવા લાય જલ્દી, પાણી પછી પીતું. આ કોણ છે? લે હા હા આ ગગા શેઠ ના હારા, તને નથી ખબર? ગગા શેઠે ક્યારે લગ્ન કર્યા પણ? આ ઓય બાપા, ગગા શેઠે નથી લગ્ન કર્યા, તો આ પોતે ગગા શેઠ છે. હે તો પણ આ ઘટા કેમ થઈ ગયા? તને નથી કાંઈ ખબર? નહીં. તો દવા કઈ પાઈ તે? ઠીક, આ અસર થઈ લાગે. હા હાર્ડ અસર થઈ ગઈ એને. હા, આ દવા છે ને ગોકુળભાઈ. બીજે ઉપયોગ કરી ગઈ. મારી વાત સાંભળો પેલા. એ છે ને આખી બોટલ પી લીધી, પીવાનું એક ઢાંકણું જ હતું, ઈ બાને છે ને આખી બોટલ પી ગયા, તો આ અસર થાય જ તે ને. હે લાય જલ્દી, આ નાનું થવાની દવા દે જલ્દી. હે
એ ગોકુળભાઈ હા ઈ ઓલા પલિયા છે ને નાનું થવાની દવા જ નથી બનાવી છે